તો રાજ્યમાં સંભવિત ગેસ અછત પુરવઠા મંત્રી જવાબ આપશે, રાજ્યની સ્થિતિનો ચિતાર આપશે। આજે પત્રકાર પરિષદમાં તેઓ દરેક જાણકારી આપશે, પુરવઠા અંગે માહિતી જાહેર કરશે। 10 વાગ્યા બાદ પત્રકાર પરિષદ યોજાશે અને તેમાં દરેક પ્રકારની માહિતી આપવામાં આવશે, રાજ્યની સ્થિતિનો ચિતાર આપવામાં આવશે। જે રીતે હાલ લોકો પેનિક થઈ રહ્યા છે, તો રાજ્યમાં સંભવિત ગેસ અછતને લઈ પુરવઠા મંત્રી જવાબ આપશે, રાજ્યની સ્થિતિનો ચિતાર આપશે લોકોને। તો આજે પત્રકાર પરિષદમાં પુરવઠા અંગે માહિતી જાહેર કરવામાં આવશે। આજે 10 વાગ્યા બાદ આ મહત્વની પત્રકાર પરિષદ અને તેમાં સૌ કોઈની નજર, કારણ કે રાજ્યની સ્થિતિનો ચિતાર આપવામાં આવશે। અત્યારે હાલ ગેસને લઈ લોકો ચિંતિત બની રહ્યા છે, તો પત્રકાર પરિષદ દ્વારા માહિતી આપવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, આ મહત્વની પત્રકાર પરિષદ અને રાજ્યની સ્થિતિનો ચિતાર આપવામાં આવશે, જે રીતે લોકો પેનિક થઈ રહ્યા છે, શું વધુ વિગત? બિલકુલ, મુખ્યમંત્રી સાથે પણ રૂબરૂમાં મારે વાત થઈ અને તેમણે પણ કહ્યું કે રાજ્યમાં કોઈ પણ પ્રકારની અછત નથી, કોઈ પણ પ્રકારનું ગેસ સંકટ નથી। બીજી તરફ પુરવઠા મંત્રી સાથે પણ રૂબરૂ વાત કરવામાં આવી, તેમણે પણ કહ્યું કે રાજ્યની જે સાંપ્રત પરિસ્થિતિ છે તેનો તાગ ગઈકાલે મેળવવામાં આવ્યો છે અને તે અંતર્ગત પત્રકાર પરિષદ આજે કરવામાં આવશે। ગઈકાલે પણ એક નિર્ણય લીધો હતો કે જ્યાં પીએનજી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અવેલેબલ છે તે જગ્યાએ તાત્કાલિક ધોરણે જે પણ સંસ્થાઓ છે તેને ગેસ કનેક્શન આપવામાં આવે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે, તત્કાલ કનેક્શન આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ તમામ જે પરિસ્થિતિ છે તેની માહિતી પત્રકાર પરિષદ મારફતે પુરવઠા મંત્રી આપશે। સાથે જ રાજ્યની જે સાંપ્રત પરિસ્થિતિ છે, ગેસની સ્થિતિ કેવા પ્રકારની છે, બળતણની સ્થિતિ કેવા પ્રકારની છે, કોઈ અછત છે કે નથી, રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે। આ હેલ્પલાઇન નંબર પર પણ અનેક ફોન આવી રહ્યા છે, ત્યારે તમામ જે સાંપ્રત પરિસ્થિતિ છે તે અંગેની સત્તાવાર પત્રકાર પરિષદ ઉર્જા મંત્રી અને પુરવઠા મંત્રી દ્વારા કરવામાં આવશે। સંભવતઃ 10 વાગ્યા બાદ આ પત્રકાર પરિષદ કરવામાં આવનાર છે, પરંતુ હજી સુધી ચોક્કસ અને સત્તાવાર સમય મળી શક્યો નથી। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।